જે લોકો જગતના કલ્યાણ માટે ભગવાન જેને મોકલે છે ને, એનો સ્વભાવ, એના ગુણ, એની રેનિકરની બધાથી જુદી હોય. એ પોતા માટે ભેગું ના કરે, જગતના કલ્યાણ માટે જ કરે. કંઈક ભગવાન આપે એટલે પેલા વિચાર કરે કોઈકને આપું પછી હું વાપરું. એમ ભગવાન સુખદેવજી નીકળ્યા. વ્યાસજી કહ્યું જવા દો. પણ જેવા અરણી દેવી ઉભા થયા અને વ્યાસજીને સ્પર્શ કર્યો, જાઓ. અને જેવો સ્પર્શ કર્યો, ભગવાન વ્યાસજી સુખદેવજીની પાછળ દોટ મૂકી. સાહેબ તમે જોજો, ભાગવતજી કહે જેનો પરિચય નથી, જેનો અનુભવ નથી, એવી વ્યક્તિને એકદમ બહુ હાથ ના મિલાવો. અમુકને દૂરથી રામ રામ કરો, દૂરથી જય શ્રી કૃષ્ણ કરો. જેને ભગવાનનું ભજન ને નામ જપ કરવા છે ને, બને ત્યાં સુધી અન્યને સ્પર્શ ઓછો કરો. જે અન્યને સ્પર્શ ઓછો કરે, તમે જો એના જીવનનું કલ્યાણ એવું થાય છે. તમે 1 મહિનો, વધારે અધિક મહિનો છે બરાબર, અધિક મહિનો અન્યને સ્પર્શ કર્યા વગર ભગવાનનું સ્મરણ કરો, 1 મહિનામાં તમારા શરીરમાં વાતાવરણ કેટલું બદલાઈ જાય છે. અને 1 મહિનો અન્યને સ્પર્શ કરો, તમારો સ્વભાવ બદલાઈ જાય, બોલવાનું બદલાઈ જાય, ખાવાનું બદલાઈ જાય. તમે જો અન્યને સ્પર્શ નહીં કરવાથી જીવનમાં સૌથી પહેલા તનની પવિત્રતા આવે. નામ સ્મરણ દ્વારા મનની પવિત્રતા થાય અને ભગવત દર્શન દ્વારા ઇન્દ્રિયોની પવિત્રતા થાય. જે તન, મન અને ઇન્દ્રિયોની પવિત્રતા થાય ને, એ ધીરે ધીરે ભગવત માર્ગે ગતિ કરે છે. એમ ભગવાન વ્યાસજીને સ્પર્શ કર્યો. વ્યાસજી દોડ્યા, આગળ સુખદેવજી, પાછળ વ્યાસજી. બેટા ઉભો રે, બેટા ઉભો રે, બેટા ઉભો રે, બેટા ઉભો રે. 5000 વર્ષ પહેલા ભગવાન વ્યાસજીએ લખી દીધું કે કલિયુગની અંદર બાપની પાછળ દીકરો નહીં દોડે, દીકરાની પાછળ બાપ દોડશે. અને ઘણી વાર જોઈએ છે ને કે જેના માટે ભેગું કરીએ એ આપણું ના થાય, જે કોઈ જેને કશું હાલતા નથી ને એ પ્રેમથી રાખે છે.